વાવેરા ગામના આ દ્રશ્યો છે જે માત્ર તસવીર નથી, આ છે ખેડૂતોની વેદના, તેમની મજબૂરી અને તંત્ર સામે થતો મોટો સવાલ છે. રાજુલા તાલુકાના વાવેરા ગામમાં વર્ષોથી ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવા ગોઠણસમા પાણી સુધી પાણીમાં ઉતરવું પડે છે અને રોજિંદી આ જંગ જેવી પરિસ્થિતિમાં તેઓ પોતાનું જીવન જોખમમાં મૂકીને ખેતી માટે જાય છે. શું આપણે આને જ વિકાસ કહીશું કે ખેડૂતો માટે સુરક્ષિત રસ્તો બનાવવો એ તંત્રની જવાબદારી નથી? વર્ષો સુધી રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન મળતા અંતે ખેડૂતો ફરી એકવાર તંત્રના દરવાજે પહોંચ્યા અને રાજુલા ખાતે તાલુકા વિકાસ અધિકારી કચેરીએ તેઓએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી અને કોઝવે બ્રિજ બનાવવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું. તાલુકા વિકાસ અધિકારી એન સરવૈયાએ તાત્કાલિક આ ઘટનાની નોંધ લઈને સિંચાઈ વિભાગને સૂચના આપી છે કે સ્થળ પર સર્વે કરી ચોમાસા પહેલા કામ શરૂ કરવામાં આવે. પણ મોટો સવાલ હજુ યથાવત છે. જો સમસ્યા વર્ષોથી જાણીતી હતી તો હવે સુધી ઉકેલ કેમ નહીં કરાયો હોય? લગભગ 50 જેટલા ખેડૂતો આજે પણ જીવના જોખમે આ નદી પાર કરે છે અને ચોમાસામાં પરિસ્થિતિ વધુ ભયજનક બની જાય છે. એક તરફ મહેનતુ ખેડૂતો અને બીજી તરફ આ બેદરકાર વ્યવસ્થા વિસંગતતાની હવે સહનશીલતાની હદ પાર કરી ચૂકી હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે શું કોઈ જાનહાનિ થઈ પછી તંત્ર જાગશે કે અમારા જીવની કોઈ કિંમત નથી? વર્ષોથી માંગ છે પણ પરિણામ કેમ શૂન્ય મળે છે? હવે ખેડૂતો હવે માત્ર માંગ નથી કરી રહ્યા, તેઓ જવાબ માંગે છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ વખતે વાસ્તવમાં કામગીરી શરૂ કરે છે કે ફરીથી આશા જ આશા રહી જાય છે. આ વાવેરા ગામ છે અને ઘાણો નદી છે. આમ તો નદી અને પાણી જીવન માટે ખૂબ ઉપયોગી છે, આશીર્વાદ રૂપ છે. પણ ક્યારેક ક્યારેક એ આશીર્વાદ અભિશાપ બનતા હોય છે, શ્રાપ બનતા હોય છે. એવો જ શ્રાપ આ ખેડૂતોને બન્યા છે. અહીંના લગભગ 25-30 ખેડૂતોની જમીન આ ઘાણા નદીના સામે કાંઠે આવે છે. સમસ્યા એ છે કે ચોમાસાના 4 મહિના તો પાણી રહે છે. સમસ્યા એવી થાય છે કે સામે કાંઠે જો જવું હોય ને તો કાયદેસર 5 થી 6 ફૂટ પાણીની અંદર રોજ જવાનું હોય છે. ધાર્યું ખેડૂતનું કોઈ કામ થતું નથી, કોઈ મોસમ લઈ શકતા નથી, દાડિયા કોઈ મજૂરો અને ખેતકામ કરવા આવવા તૈયાર નથી. રોજ પોતાના જીવના જોખમે આ ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે. તો ખેડૂતનું સાંભળવા વાળું કોણ? સમસ્યા ન્યા છે. બહુ મોટી વાત નથી, ખૂબ નાનો પુલ છે. નાની રકમની અંદર ખૂબ સારું કામ થાય એમ છે. અને આ ખેડૂતો માટે કે જેમને આ પાણી શ્રાપ લાગે છે, અહીંયા જુઓ આપણે 4 મહિના નદીનું પાણી અને બાકીના 4 થી 6 મહિના સુધી આ સૌની યોજનાનો સંપ પણ અહીંયા આવેલો છે. આગળ ડેમ છે, આ પાણી છોડવામાં આવે છે. અને આમ કહેવાય ને કે આખું વર્ષ આ ખેડૂતોને જો પોતાની વાડીએ જવું હોય તો ફરજિયાત પાણીની અંદર પોતાના જીવને, પોતાના પશુને, પોતાના ખુદને નાખીને સામે પાર જવું પડે છે. આ કેવો ન્યાય? સરકાર પાસે આજે માંગણી કરીએ છીએ, પ્રશાસન પાસે અમારી સાફ માંગણી છે કે આવનારા ચોમાસા પહેલા આ ખેડૂતોનો પ્રશ્ન હલ કરવામાં આવે, નહીં તો ગાંધી સિંધિયા માર્ગે હવે અમે આંદોલન શરૂ કરીશું. આ ખેડૂતોની માંગણી 20 વર્ષ જૂની છે. એટલે હવે બહુ ઝાઝી વાર નથી. 2 દિવસ બાદ બધા ખેડૂતો મળી અને આવેદન દેવા જઈશું. આવેદનનો ઢગલો તો ઓલરેડી કરેલો છે ઓફિસોની અંદર, તમામ ઓફિસોની અંદર. પણ છેલ્લું અમે આવેદન આપવા જવાના છીએ. અને જો 10 દિવસની અંદર આ જે સમસ્યા છે એનું સમાધાન નહીં થાય તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરીશું. બોલો જય જવાન, જય કિસાન. અમારી સમસ્યા 20 વર્ષ અમે રજૂઆત કરી છે તો કોઈ ધ્યાન દેતું નથી. વર્ષો જૂની માંગણી છે અમારે. ગ્રાન્ટે 2-3 વખત મંજૂર થઈ, પણ બેદરકારી હિસાબે કઈ થતું નથી કામ. અમારા ખેડૂતોનું કોઈ છે નહીં, ખેડૂતોનું અમારું કોઈ છે નહીં. અને ગાડીએ નથી આવતા. અમારો માલ બગડે છે. ચોમાસામાં તો બરોબર, શિયાળામાં અમારે બહુ મુશ્કેલ છે. માલ ભલે ખોલો, પાણીની જરૂરિયાત અમારે છે, બધાને છે ગામ માટે. પણ અમારો પુલ નું કરી હાલવાનો પ્રશ્ન હલ થાય.
આવા જ અપડેટ માટે રાજુલા ન્યૂઝ અપડેટને ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.